આપણે સવારમાં જો ભેહું છોડી લીધી. હા આજ તો ઝાકર બહુ આવી છે, કાંઈ દેખાતું જ નથી. રાધામણ આટલી દેખાય છે અહીંયા. ઝાકર આવી ગઈ જોરદાર. અત્યારે ભેહું સવારમાં છોડી લીધી વહેલી, કેમ કે 8:30 માથે થઈ ગયા, તો પણ ઝાકર આટલી દેખાય છે. આજ પડી જો ભેહું બધી આવી ગઈ અને આમાં સૂરજ જાય જા કેવા દેખાય. કેમ કે સામે ઓલી ગાડી નથી દેખાતી તો સૂરજ તો ક્યાંથી દેખાય, આટલો ઝાકર છે ચારે બાજુ. સવારે આપણે ક્યાંય પણ બોરડીમાં બોર નથી દેખાતા. એનું કારણ શું છે ને એ ખબર નથી પડતી. ગયા વર્ષે આપણે આ જ બોરડીમાં બોર ખાતા હતા. બીજું ઓલી બાજુ 2-4 છે, બધીમાં બોર ખાવા જેવા હતા. સવારે એકે બોરડીમાં બોર નથી દેખાતા. નાની તો ઠીક, અહીંયા એક મોટી છે એમાંય નથી આવ્યા. કેટલી બોરડ જે આપણે બોર જોયા જ નથી. કોક જ બોરડીમાં દેખાણા 7-8 હોય બસ, બાકી ક્યાંય નમળે. અને જો બધી ભેહું આવી ગઈ. જાવ ઠાર આવશે ને તો વધારે ફાયદો શું રહેશે કે આમાં જો બધે પાણી ભરાઈ જાય તો એ બધું હોય ને ઉગી જાય પાછું. થોડું થોડું ઉગશે. જો ઠાર વધારે આવે ને એટલે પછી હોય ને નીચે કોર વધારે કાઢે. કેમ કે આ ઝીંઝી વધારે ઝીંઝીને દોડ કરી વધારે નીકળે. અત્યારે જો આમાં બધું રખડવા દે હું, કેમ કે આમાં ઠાર ભર્યું મેં ખા ઓછું ભાગદોડ કરશે વધારે. તો અત્યારે જે આપણી બધી ભેહું રખડે છે, કેમ કે તડકો વયો ગયો. તડકો આવી ગયો છે ને ઝાકર આવી ગઈ. અત્યારે ભાઈબંધની ગાયું પણ આવે છે, તો આપણે ખૂટ ચેક કરાવશું આને. લગભગ લાગતું નથી પણ હજી આવશે, તૈયારી છે. તો આપણે ચેક કરાવી લઈએ વિષ્ણુથી. તો કે આગળ રાખશું આગળ. હાલ જમના આપણી જમના જો હાલતી થઈ ગઈ પાછળ. ભાઈબંધને ગોતી પણ ભાઈબંધ દેખાતું નથી, લગભગ આગળ આવશે અહીંયા. આપણે ચેક કરાવ્યું પણ ના આવ્યો. ઓલીને ચેક કરીને આવી ગયા, આને ચેક ના કર્યો પછી મને નથી લાગતી. નકર તો આવે બધીને ચેક કરે. અત્યારે જાળવી જાઉં બીજું હું. આપણે જીએલડીબીનો જે વિપાક હતો ને એ બુલની છે ને આ જીએલડીબીનો સુખન હતો. હવે જો કે બાઇફમાં આવી ગયા છે બે, તો એ બેના રિઝલ્ટ છે. આ ઓલું વીરપાકનું છે ને આ સુખનનું છે. 153 નંબર કાંકરેજનું છે એસીજી દેશી. પછી બધા આ દેશી બુલ, આ દેશી બુલ, આ દેશી બુલ. બાકી હવે જાય પાછી વારીને હવે ઓલી ભાઈ પટમાં જવા દેવી આગળના, પાછી ભાગી આવે આપણે. જો કે આપણી દાંઠ વધારે છે ને ખાય વધારે, લોહી નહીં પકડે આમાં. કેમ કે મોરવાણ છે આ એરિયો. આમાં લીમડો છે ને અહીંયાથી લઈને આ બાજુ સુધી મોરવાણવાળો વિસ્તાર છે આખો. એટલે આમાં છે ને લોહી ના પકડે, ધરાઈ રહીએ લોહી નહીં પકડે. કેમ કે આ દાંઠમાં ભાઈબંધની ગાય રખડે પણ લોહી નથી પકડતી કંઈ. કેમ કે મોરવાણ પકડી જાય. ઘોડીને વધારે રખડતું હોય ને એમ કહે કે એમાં મોરવાણ પકડી જાય ને ઈતેડા બહુ થાય. આમાં જેટલી ભેહું ચરશે ને એટલું ભાઈ ગાંઠક નબળી પડે. તો અત્યારે આપણે સાંજે છે ને ભેહું રખડાવા લીધી છે, ચક્કર મારવા જાય ઘડીક વાર હમણી. અત્યારે જો પૂરા કર પહોંચ્યા. હવે આપણે મજૂરને બોલા આવશે પાછા, તો આ રસ્તો ચાલુ કરવો જોઈશે. કેમ કે એક આ બાવડો કાપવો પડશે ને આ કાંટા કાઢવા પડશે. ને એક અહીંયા એક બાવડો પડી ગયો છે. બાકી ઝીણા બાવડા બધા હોરી નાખવાના અને કાઢી લેવાના છે અલગ. રસ્તો ચાલુ કરવો પડશે. બાકી તો તે જો આ બે હાલતી થઈ ગઈ, પટો પકડ્યો છે સીધો. હાલો અમે ઘડીક વાર ચક્કર માર્યા ને ભાઈ હા ઘરે ચરશે, ઘરે નહીં મોઢા નાખે. તો અત્યારે આપણી ભેહું ને લૂચો નાખ્યો અહીંયા પડ્યો તો ભાર્યું. આ સાઈડ નાખ્યો. અટ ગાડી આવે બેટા આટો. રિક્ષા જો આવતી આવે ગા. હટો. અત્યારે બધી જો હમણાં નાખી દીધો છે. 4-5 બથું હતી ને ભારી મોટી. અડધું ખાય એવું હોય અને અડધું ખાય એવું નથી. કેમ કે આ લીલો થઈ પડ્યો ને ખેતરમાં હાઈ પડ્યો હતો અને જ ગાઈડું હતું, બધું નાખી દીધું આપણે બારે. હવે પછી ભાગદોડ ના કરે. અરે પછી ખાવું નથી, બીજું કંઈ નહીં ખવડ. આ ખડી જેવો છે, આમાં વધારે પડતું આવું જ હતું.
છોક ભરી હતી બાજીની બાકીના બીબડી હતી માંડીનો ઉગેલો વા વધારાનો. તો આપણે જાય પાડોના ખાઈ છે અહીંયા થોડોક ડૂચો પડ્યો તો એ ખાઈ ને, બાકી ઓલી બાજુ છે ને મોટા પાડાને ધ્યાન રાખવી પડશે. કે આપણો ભાઈ બંધ ભાગી જાય ને વળી બાંધતા પાડાને મારે એવો છે. અત્યારે બધું આપણે ચરી લઈને પછી જવા દઈએ ઘર બાજુ. તો અત્યારે જો આપણે બધી ભેવું જો અમે ભૂકો નાખી દીધું ખાઈ છે ને હું હાથ ખાઈ લીધું ને હવે અહીંયા આપણે ખંપાર અહીંયા પડ્યો તો ધૂળ હતું નીચે, ધૂળ નીચે ભૂકો રહી ગયો તો એ કાઢી લીધો. હવે એટલું ખાઈ લે ને તે પછી પણ કીધું પાછું કાઢીએ ને બાકી ચરી ધરાઈ રહીએ ભેહું હવે, કેમ કે અમે ભૂકો ખાઈ લીધો ને ધરાઈ ગઈ. હવે અમે ભાગવા માંડીએ અને અમારે આને બોલવાનો હક નથી થતો, માથે જ ઊભી પડી. બોલ બોલો જય માતાજી. ચો પછી એ બોલે નહીં અત્યારે ને આની આગને હક ના થાય મારવા સિવાયનો. હવે થોડોક વાર ભૂકો કાઢી લઈ, એમ કે આપણે હવે ભેહું ચારી લીધું છે ને બાંધવાનો ટાઈમ થઈ ગયો, કેમ કે આપણે બધું જવું છે ટ્રેક્ટરને પંચર કરાવવા, ટાયરમાં પંચર પડી ગયું. તો આપણે જો બધું સાફ કરવાનું ચાલુ કરી દીધું છે. હવે અમુક જગ્યાએ રહી જાય, અમુક જગ્યાએ નથી રહેતું. હટો હટો, એમાં ખોદી ખોદીને કાઢવું પડે, કેમ કે ધૂળ વધારે હતી ને એટલે ભૂકો નીચે રહી જાય વધારે પડતો. અહીંયા ભૂકો નીકળશે, જો નીકળો. આ બધું ભૂકો જ છે હારો, ખાઈ જાય. આપણે જો એક રેઢિયાર આવે ને એની પાછળ બે ત્રણ બીજું પહોંચી આવે. આ એક વારી પાછી આવી ગઈ નવી, જો કે અહીંયા પડી રહી હવે જાતી નથી. એક બીજી પહોંચી આવી ગઈઢી, ત્રીજી એની ઓલી બાજુ રખડે, એ પણ વાછડી જ છે. દોડીને સીધી ઘરે બધી. હા જો વધારે બીજી આવી ગઈ. કેટલા સાચવવા, આ તો કંઈ ખબર નથી પડતી ગાભણ છે કે નહીં. આને તો બાંધી જ રાખી. ભૂકો નાખ્યો ખાઈ લીધું, પાણી પાઈ દે, બાંધું બંધ પી લે. એને બીમાર હજી છે, પછી પાડો મરી ગયો ને એમાં બધી વીકનેસ આવી ગઈ છે. તો આપણે છે ને અત્યારે પાડાને દઈ દીધું ખાણ, હવે બાંધાઈ ગઈ ભેહું બધી. એક આમાં તેલ નાખ્યું અને આપણે આ ખડેલીને પણ થોડુંક થોડું ચાલુ કર્યું છે. સરસોનું તેલ આને દઈ, ઓલાને તેલ ઓછું દેવાનું, સરસો નહીં દેવાનું. અને આપણે જમનાને પણ થોડું થોડું ચાલુ કરી દીધા. જો આ બે છે, આ સરસોનું તેલ છે અંબાજી, આ પછી તિરુપતિનું છે. જામી ગયું ને એટલે કલર બદલી ગયો. સરસોનું તેલ ને જામેની જમનાને ભૂતળાને ને આપણે ખડેલી 3-4 ચાલુ કર્યા. અને પાછળ આપણે જો લબુ જબુ થાય ને એ લાઇટ ચાલુ કરી છે લાલ પીળી. બાકી ભેહું બંધાઈ ગઈ.